અમે આવ્યા છે અત્યારે આરાધના ધામ, વાગ્યા છે 5 અને વરસાદ છે નહીં. અમે ના જો આ સ્ટાર્ટિંગ આરાધના ધામ છે એ બહુ મસ્ત છે અને અંદર જે રીતના છે બહુ બધી મજા આવે, મોટાઓને નાનાને એવું છે આ સ્થળ. અને પોરબંદરથી સ્પેશિયલ લોકો આરાધના ધામે આવે છે જોવા માટે. તો આનો અહીંનો જો નજારો, વ્યૂ બહુ મસ્ત હે. ગુફાની જેમ કરવાનું હે એટલે એનો શણગાર છે જે એ જ્યાં મસ્ત બગીચો હે. આ જે એનું ઓલું હે એ ગુફામાં ન કરીએ એવું હે, પણ આ ડેકોરેશન ટાઈપ હે બધું. જો તો આ મંદિર છે આરાધના ધામનું. વાગ્યા 5:30 વાગ્યા. જો એની ઘડિયાળ મોટી દેખાય એટલે 5:15 જો અમે લોકો સ્પેશિયલી અહીંયા આવ્યા. ચોટીલાથી પોરબંદર જતા હતા તો જામનગરથી અમે બાયપાસ જતા હતા, તો જામનગરથી થોડુંક જ થાય આરાધના ધામ. તો અમે લોકો સ્પેશિયલી છોકરાઓ માટે આવ્યા, કારણ કે છોકરાઓએ જે જોયું નથી રુદ્રએ કે ભૂમિએ કે આરાધના ધામ બહુ મસ્ત છે, જોવા જેવું બધું જોવા જેવું છે આરાધનામાં. જો બધું મસ્ત આ ગાર્ડન બેસવાનું છે. જો ચિત્ર છે એ પેલાની જે સ્ટોરી છે એ રીતના અહીંયા ચિત્ર છે એ બધા છે એ સમજાવવામાં આવેલા છે. જો અહીંયા લખેલું છે 3 ભાષામાં, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. તો આ બધાનું કંઈક ને કંઈક બનેલું છે એ રીતનું અહીંયા ગોઠવેલું છે. અને આ જોવાની જો છોકરાઓને બહુ મજા આવે આવી રીતના હોય તો. આ જે ડિઝાઇન હે બધી કરવી બહુ અઘરી હે, દિવાલમાં કરેલી હે. અમે અહીંયા આવ્યા તો આપણે એમ થઈ કે રાજા મહારાજા મહેલમાં ન કઈ રહ્યો નહીં, હાથી ને આ સાઈડ છે એ છે જ આવી રીતના. ચાલ અહીંયા ટિકિટ દઈને અને આવવાનું છે. અંદર જે જોવા માટેનું છે ને એ મેન અહીંયા જ છે બધું. આની બધી સ્ટોરી જે છે એ બધી લખેલી છે જો ઓલરેડી. અહીંયા એક એકની સ્ટોરી કેવી બધી એમ જ. મેળો આવજે જોવાની ઓલરેડી. આ મસ્ત હરી. આ શ્રવણ કુમાર છે જે જો માતા પિતાને એના લઈ જાય છે એ આવી રીતના જ બધું ગોઠવેલું છે. જે સ્ટોરી આપણે સમજાવે છે એવી રીતના ગોઠવેલું છે. આ ગ્રામ્ય જીવન વિશે છે બધું. અને આ અત્યારની જે જનરેશન જે જોવા આવે એને ખબર પડે એવા માટે અહીંયા એવી રીતના ગોઠવેલું છે બધું, કે જે આપણા પેલાનું જે છે આપણું
એ બધું આ ચિત્રો જોઈ અને સમજી શકે એવા માટે છે આ ચિત્રો બધા. જે રીતના એની આ વ્યૂ કઈ જે રીતના ડેકોરેશન કર્યા બધા એ સમજવા જેવા જ છે બધા. અને અત્યારની જનરેશનને સમજાવવા માટે એની ભાષામાં તો ઈ છે આ રીતના. જો એની એવા માટે આવી રીતના ગોઠવવામાં આવ્યું છે. ઐતિહાસિક ગુફા. જાઓ અમે ગુફામાં કરીએ. ગુફાની અંદર આવી રીતના છે અંદરનો નજારો. ગુફાની અંદર પણ ઘણું બધું છે જો જોવા જેવું. ચલો અમે બરાબર નીકળી ગયા.
આ બધા છે એ દિવાલોમાં ચિત્ર બનાવેલા છે, જો આવી રીતના. જ્યારે આપણે એ બધું જોઈએ અને બરાબર નીકળી જઈએ પછી. અને આ જે ગળદી કોઈ છે નહીં, એટલે સરખી રીતના જોવાય જ. પણ જ્યારે કંઈ વેકેશન કે હોય તો ગળદી હોય જ અહીંયા. જોવા જેવું છે, આરાધના ધામ છે એ. આ મંદિર છે અને શાંતિ, મનને શાંતિ મળે જો આરાધના ધામે તમે આવો તો. એવું છે આ. છોકરાઓ મોટા બધાને ગમી જાય એવું સ્થળ છે અને ફરવા જેવું સ્થળ છે. અને અમારે તો કદાચ પોરબંદરથી આવવાનું થાય તો નાની એવી ટૂરમાં સારું એવું કે છોકરાઓને જોવાઈ જાય અને મજા આવે એવું આ સ્થળ છે, આરાધના ધામ છે. અહીંયા આખો દી પણ તમે કાઢી શકો. બહુ મોટું છે આરાધના ધામ. એના ગાર્ડનનું આવી રીતના જો આ ફરવાનું છે એ બેસવાનું બધું અહીંયા છે, એટલે આખો દિવસ પસાર થઈ જાય. તમને કેવું લાગ્યું આરાધના ધામ એ કમેન્ટમાં કહેજો.